એની સાથે સાથે કરેક્ટ. અને લાઈક માલ્ટામાં તમારી જે કોલેજ છે એમાં તમારું ટીચિંગ પેટર્ન કેવી હતી, તમારા ક્લાસના શેડ્યુલ્સ કેવા હતા? સો ટીચિંગ જે હતું અમારું જોવા જતો ટોટલી પ્રેક્ટિકલ બેઝ હતું. અમારે જેટલા પણ મોડ્યુલ્સ હતા, અકાઉન્ટ્સ, માર્કેટિંગ, પછી HR મેનેજમેન્ટ, જેટલા પણ હતા બધા પ્રેક્ટિકલ બેઝ પર હતા. ઓકે. અને જે લેક્ચરનો જે આપણે ફ્રિકવન્સી કહીએ, જે લેક્ચર હોય એ ઇક્વલી ડિવાઇડેડ હતા, કારણ કે બેચલર્સ હતું એટલે અમારા 4 દિવસ અમારા લેક્ચર હતા. ઓકે. ઓન એવરેજ દિવસના 2 કલાક. ઓકે. તો પ્રેક્ટિકલ કઈ રીતે, લાઈક ઇન્ડિયન આપણું જે એજ્યુકેશન હોય છે એની કમ્પેરિઝનમાં માલ્ટામાં પ્રેક્ટિકલ કઈ રીતે હોય છે? લાઈક એક્ઝામ્સ લખવાની હોય છે કે કઈ રીતે હોય છે? ફોર એક્ઝામ્પલ, માન લો કે અકાઉન્ટની એક્ઝામ છે, તો આપણને એનો એક આપણે બેલેન્સ શીટ આપશે કોઈ પણ કંપનીની, અને સાથે ક્વેશ્ચન લખેલા હશે કે આનો પ્રોફિટ ફાઇન્ડ કરો, આનો ટેક્સ કેટલો એને પે કર્યો એ ફાઇન્ડ કરો, કઈ વસ્તુ આમાં મિસિંગ છે ઓડિટ કરો એનું. સો ઓકે. ટોટલી પ્રેક્ટિકલ બેઝ પર. ઓકે, કરેક્ટ, ગુડ. અને બીજું એ કે માલ્ટાની અંદર તમારું એકોમોડેશન જે છે એ કઈ રીતે ફાઇન્ડ કરવાનું હોય છે, અને રેન્ટ વગેરે શું હોય છે? સો મોલ્ટામાં અકોમોડેશન ફાઇન્ડ કરવાના 2 વે છે. કાં તો તમે માર્કેટ પ્લેસ પરથી કરો, કાં તો પછી તમે કોઈ એજન્ટ થ્રુ કરો, કાં તો પછી તમારા કોઈ ફ્રેન્ડ જે પહેલેથી ત્યાં રહેતા હોય એમના થ્રુ કરાવો. સો ઈધર તમે ફેસબુક પર જાઓ, ઈધર તમે કોઈના થ્રુ કરાવો. ઓકે. અને આમ જોઈએ તો રેન્ટ બેઝિકલી ડિપેન્ડ્સ કરે કે તમે કયા એરિયામાં રહો છો. ઓન એવરેજ ઇઝ અરાઉન્ડ 250. કોઈ બી એરિયામાં જો 250 ઇઝ એવરેજ. 250 એવરેજ પર રેન્ટ હોય છે પર હેડ. અને લાઈક તમે કઈ રીતે રહેતા હતા? તમે એકલા રહેતા હતા કે હોસ્ટેલમાં રહેતા હતા કે ફ્રેન્ડ સાથે રહેતા હતા? લાઈક હું ફ્રેન્ડ સાથે રહેતો હતો. ઓકે, ફ્રેન્ડ સાથે તમે રહેતા હતા, શેરિંગ અપાર્ટમેન્ટમાં. અને ત્યાં આગળ ફૂડનું કેવી રીતે હોય છે? લાઈક આપણું ઇન્ડિયન ફૂડ અવેલેબલ હોય છે કે તમે કુક કરો ઘરે, કે લાઈક કેવી રીતનું હોય છે? ઇન્ડિયન ફૂડ પણ અવેલેબલ રહેતું હતું, તો કોઈક ટાઈમ બહાર, કોઈક ટાઈમ ઘરે. અને હું રેસ્ટોરન્ટમાં જોબ કરતો હતો ત્યાં બી, તો 3 વસ્તુ. 3 વસ્તુ પોસિબલ છે. ઓકે. અને લાઈક માલ્ટામાં બીજું આપણે વાત કરીએ કે તમે ટ્રાન્સપોર્ટેશન ત્યાંનું કેવું હોય છે? લાઈક તમારું જે